તો જવાને અનુશાસન તોડવા માટે આપણી નોટિસના જવાબ આપતા કહ્યું કે તેની પત્ની રાત્રે સપનામાં આવે છે, તેની પર હુમલો કરે છે અને એનું લોહી પીવાનો પ્રયાસ કરે છે. દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ મેરઠમાં એક ચોંકાવનારી ઘટના બની કે જે બાદમાં બધી જ બાજુ આ ઘટના વિશે ચર્ચા થઈ રહી છે. શું છે આ ચર્ચાસ્પદ ચર્ચા? ચાલો જાણીએ. તો મેરઠથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. હવે અહીંયા 44માં વાહન પીએસસીના એક કોન્સ્ટેબલ ઓફિસમાં મોડા પહોંચવા અંગે ખૂબ આશ્ચર્યજનક જવાબ આપ્યો. હવે પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરીના જવાને અનુશાસન તોડવા માટે આપેલી નોટિસનો એક વિચિત્ર જવાબ આપ્યો. આ જવાબ સાંભળીને તમે પણ નવાઈ પામશો. તો જવાને અનુશાસન તોડવા માટે આપણી નોટિસના જવાબ આપતા કહ્યું કે તેની પત્ની રાત્રે સપનામાં આવે છે, તેની પર હુમલો કરે છે અને એનું લોહી પીવાનો પ્રયાસ કરે છે. હવે આ કારણ છે કે આખી રાત સૂઈ નથી શકતો અને આ જ જવાબની કોપી સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે આ જે મામલો છે એ સામે આવ્યો એટલે 44મી બટાલિયન પીએસસી કમાન્ડન્ટ સચિન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું કે મામલાના તપાસની આદેશ અપાય છે. પત્રની સત્યતા, નોટિસ મેળવનાર કોન્સ્ટેબલની ઓળખ અને વાયરલ થયેલા પત્રની આસપાસના સંજોગોની તપાસ પણ થઈ રહી છે. હવે આ જે મામલો છે બટાલિયનના ઇન્ચાર્જ કમાન્ડર મધુસૂદન શર્મા દ્વારા પીએસસી કોન્સ્ટેબલને ફરજ બેદરકારીના આરોપસર 17 ફેબ્રુઆરી અપાયેલી નોટિસ સાથે સંબંધિત છે. હવે કોન્સ્ટેબલને નોટિસ આપવામાં આવી જેમાં તેમણે જવાબ માંગ્યો. હવે નોટિસમાં પીએસસી જવાન ઉપર 16 ફેબ્રુઆરીના રોજ સવારની બ્રીફિંગ માટે મોડા પહોંચવાનો, અયોગ્ય રીતે ડ્રેસિંગ તોડવાનો અને યુનિટની પ્રવૃત્તિઓમાં હાજર ન રહેવાના આરોપ પણ છે. હવે આને શિસ્તનો ગંભીર ભંગ મનાય છે, જેને માટે કોન્સ્ટેબલ પાસે જવાબ માંગવામાં આવ્યો. હવે આ નોટિસ આપવામાં આવી એટલે એના જવાબ કોન્સ્ટેબલે આપ્યો. તેની પત્ની સાથે ચાલતા વિવાદને કારણે તેણે ઊંઘી નહોતો શકતો અને એને એમ પણ કહ્યું કે રાત્રે તેને લાગે છે કે સપનામાં તેની પત્ની છાતી પર આવીને બેસે છે અને લોહી પીવાની કોશિશ કરે છે, જેને કારણે તે ઊંઘી નથી શકતો અને બ્રીફિંગમાં મોડો પહોંચ્યો. હવે કોન્સ્ટેબલે નોટિસમાં એમ પણ જણાવ્યું કે ડિપ્રેશન અને ચીડિયાપણાની સારવાર લઈ રહ્યો છે, દવાઓ પણ લઈ રહ્યો છે. આ સિવાય તેની માતા ડ્રગ સંબંધિત બીમારીથી પીડિત છે, જે પણ તેને પરેશાન કરી રહી છે. હવે યુવકે એમ પણ કહ્યું કે તે જીવવાની ઈચ્છા જ ગુમાવી ચૂક્યો છે અને પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા ઈચ્છે છે. તેણે કહ્યું કે સાહેબને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરી ભગવાનના શરણમાં પહોંચવાનો રસ્તો બતાવો, જેથી દુઃખમાંથી મુક્તિ મળી શકે. હવે હજી સુધી અધિકારીઓએ નોટિસ અને કોન્સ્ટેબલના જવાબની સત્યતાની પુષ્ટિ નથી કરી. તેઓ તપાસ કરી રહ્યા છે કે આ પત્ર કેવી રીતે લીક થયો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો મિત્રો, હાલમાં જ મેરઠના એક કોન્સ્ટેબલને મોકલાયેલી નોટિસનું કારણ કોન્સ્ટેબલે એવું કહી આપ્યું કે બાદમાં તેની ચર્ચાઓ અને સોશિયલ મીડિયા ઉપર ચર્ચા જાગી ગઈ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.